तो नेक्स्ट क्वेश्चन जे रह्यो ए तमे जो एक पदार्थमांथी बीजा पदार्थमां दर सेकंडे 10⁹ इलेक्ट्रॉन जता होय तो बीजा पदार्थ पर कुल 1 कूलम विद्युतभार थवा माटे केटलो समय लागशे। एक पदार्थमांथी तो पदार्थ लईए एक तेमांथी दर सेकंडे 1 सेकंडे કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈ જાય છે 10⁹ ઇલેક્ટ્રોન બરાબર બીજા પદાર્થ પર એટલે આના પર જતા હોય બરાબર એટલે આ નેગેટિવલી ચાર્જડ થાય ઇલેક્ટ્રોન આવે એટલે બરાબર અને આ પોઝિટિવલી ચાર્જડ થાય આ ધન વીજભારિત બને અને આ કેવો બનશે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન આવે છે એટલા માટે બરાબર તો દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને આ સમયગાળો છે અને કુલ વિદ્યુતભાર કેટલો કરવાનો છે 1 કુલમ એટલે આપણા જોડે વીજભારનું સૂત્ર છે Q બરાબર Ne એટલે આના ઉપર આ Q કેટલો કરવાનો છે 1 કુલમ એના માટે પૂછે છે કે કેટલો સમય લાગશે તો આ જે Q છે N છે બરાબર એ N શોધવા પડશે કે આપણે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ બરાબર અને આ છે વીજભારની મૂલ્ય 1.6 × 10⁻⁹ બરાબર તો N બરાબર શું થશે અહીંયા 1/1.6 × 10⁻⁹ કેમ કે છેદમાં જશે તો ઉપર લઈ લઈએ તો પ્લસ કરી દઈએ બરાબર તો હવે આમાંથી શું કરીએ કેલ્ક્યુલેશન કરીએ 1/1.6 ની વેલ્યુ લમસમ લખીએ તો આવશે 1.6 ભાગ્યા 1/1.6 કરવાના છે ને 1/1.6 તેનો જવાબ છે કે 0.625 × 10⁻⁹ એટલે આને n બરાબર કેટલા લખાય પોઈન્ટ આ બાજુ લાવીએ જમણી બાજુ તો 6.25 × 10 આ બાજુ જશે તો 1 ઘાત ઘટશે તો 18 ઘાત જેટલા ઇલેક્ટ્રોન જોઈએ આટલા ઇલેક્ટ્રોન ક્યારે આવે તો અહીંયા ફ્લો આપેલો છે જો કે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન આવવા માટે લાગતો સમય કેટલો તો 1 સેકન્ડ તો કે 6.25 × 10⁸ જેટલા ઇલેક્ટ્રોન આવવા લાગતો સમય કેટલો 10⁹ જેટલા ઇલેક્ટ્રોન માટે 1 સેકન્ડ તો 6.25 × 10⁸ જેટલા ઇલેક્ટ્રોન આવવા કેટલો સમય લાગશે તો આટલા સમયે આ બીજો જે પદાર્થ રહ્યો એ 1 કુલમ જેટલો વિદ્યુતભારિત થશે તો 6.25 × 10⁸ અને છેદમાં જે મતલબ 10⁹ લખાય ઉપર આવશે તો માઈનસ અને જવાબ આવશે સેકન્ડમાં તો પછી તમારે એને જેટલો આગળ વર્ષમાં કે એમાં ફેરવવું હોય તો ફેરવી દેવાનો એટલું મોટું મૂલ્ય હશે જ આ 10⁹ સેકન્ડ એટલે બરાબર કેવી રીતે તો 3600 સેકન્ડે 1 કલાક થાય તો આ આપેલા 6.25 × 10⁹ સેકન્ડના કલાકો કેટલા બરાબર RH કલાક બરાબર સમય જ છે તો 6.25 ભાગ્યા 3600 × 10⁹ બરાબર જોઈ લેવાનો જવાબ હવે આ કલાક પરથી જવાશે દિવસ પરથી વર્ષ બરાબર ગોઠવજો તમારી રીતે આ સેકન્ડનો જવાબ પ્રાયોરિટી આપવાની કઈ ખોટું નથી કોઈ રિલેશન એટલે અત્યારે હું બધું એ કેલ્ક્યુલેશન કરીને સમય નથી બગાડતો તમે ગણી શકશો અથવા છેલ્લે જોઈએ ટાઈમ પ્રમાણે બરાબર છે તો ઉદાહરણ નંબર 2 આ રીતે આપણે પૂરું કર્યું પછી એમને એમ જોઈએ તો ઉદાહરણ નંબર આપણે આવશે
3 બરાબર. તો ઉદાહરણ નંબર 3 જોઈએ. એક પ્યાલામાં કેટલા ધન અને ઋણ વિદ્યુત ભારો હશે? એક પ્યાલા પાણીમાં, એક ગ્લાસ પાણી ભરેલું હોય, બરાબર. આ એક ગ્લાસ પાણી ભરેલું છે, એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો કેટલા હશે? તો પહેલી વાત તો એ કે બધાનો જવાબ આમાં સરખો ના પણ આવે. કેમ? તો આવું જો અહીંયા લખ્યું છે, ચાલો આપણે ધારી લઈએ, એટલા માટે લીધેલી છે મેં ઉકેલની, કે એક પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ છે, એટલે હું ધારી દીધું છે 250 ગ્રામ, બરાબર. અને અણુભાર છે 18, એ તો બધા માટે ફિક્સ રહેવાનો, મતલબ કે પાણીનો અણુભાર. તો 250 ગ્રામ ને લઈને કેલ્ક્યુલેશન કરેલું છે. એટલે આપણે એવું સમજવાનું, તમારે ક્વેશ્ચન થોડો ગોખી નાખવાનો, કારણ કે આવું ટાઇટલ જે છે એમાં બધાનો ફિક્સ જવાબ ના આવે. એક પ્યાલા પાણીમાં કેટલા? 250 ગ્રામ પાણીમાં, તો બધાનો જવાબ સરખો આવે. તો કેટલા વિદ્યુત ભારો હશે? તો એ વિદ્યુત ભારો કેવી રીતે ગણાય? જો H2O, બરાબર, કેટલા ગ્રામ? 1 મોલના 18 ગ્રામ થાય. તો 18 ગ્રામમાં એવોગેડ્રોની સંખ્યા કેટલી? 6.02223 જે આવે, બરાબર. 6.2223 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય, બરાબર, અથવા અણુ સાથે અણુ. અને તો આપણે અહીંયા કેટલા ગ્રામ લીધું છે? 250 ગ્રામ. એમાં કુલ પરમાણુ અણુની સંખ્યા કેટલી એમ, બરાબર. તો n બરાબર 250 ભાગ્યા 18 ગુણ્યા 6.023 માંથી 3 હટાવી દઈએ, 6.02 લઈએ, ગુણ્યા 10⁻23 6 લઈ લેવાય રેન્ડમલી ફટાફટ, બરાબર. મતલબ 6 તરી 18 કરીને જવાબ લઈ દેવાય. અને 6 ગણી દઈએ તો 6 તરી 18 થાય છેદમાં, બરાબર. 250 ભાગ્યા 3 ગુણ્યા 10⁻23 તો આ થશે 25 ભાગ્યા 3, અને આની 10 છે, આના જોડે ગુણી લઈએ 10⁻24, બરાબર. એટલે આ શું આવ્યું કે આટલા અણુઓ હશે. હવે H2O નો એક અણુ છે, એ શું દર્શાવે? 10 ઇલેક્ટ્રોન કેમિસ્ટ્રી પ્રમાણે પ્લસ 10 પ્રોટોન. સાચું ને? ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન ને 8 પ્રોટોન, અને H2 છે તો 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન, બરાબર. H2O માં ઓક્સિજન જે છે એમાં 8 ઇલેક્ટ્રોન વત્તા 8 પ્રોટોન, અને H2 છે એમાં 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 પ્રોટોન, બરાબર. એટલે આખા H2O માં કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો 10 ઇલેક્ટ્રોન ને 10 પ્રોટોન. તો અને આખો એક અણુ થયો, તો હવે અણુઓની સંખ્યા કેટલી આવી છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી થાય? 250 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, બરાબર. તો કેમ કે કેટલા ધન અને ઋણ વીજભારો છે એવો ક્વેશ્ચન પૂછ્યો છે, સંખ્યા શોધવાની છે, બરાબર. તો એ જવાબ આવશે આપણે સ્મોલ n બરાબર 25 ગુણ્યા 3 ગુણ્યા 10⁻24 પરમાણુ. એક પરમાણુમાં 10, તો આટલા પરમાણુમાં કેટલા? 10 વડે ગુણાઈ જાય, બરાબર છે. તો આ થઈ ગયો આપણો 25 ભાગ્યા 3 ગુણ્યા 10⁻25. પોઈન્ટમાં ફેરવું હોય તો ફેરવી દેવાનું આને, બરાબર. વીજભાર શોધવો હોય તો શું થઈ જાય? આ n આવી ગયો તો q બરાબર એની પરથી વીજભાર આવી જાય, બરાબર. તો આ થશે 8 તરી 24 અને 3 તરી 9 ગુણ્યા 10⁻25. આ ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન સંખ્યા. જેટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હશે એટલી જ કોની સંખ્યા હશે? પ્રોટોનની સંખ્યા, બરાબર. અને ઇલેક્ટ્રોનના લીધે વીજભાર કેટલો હશે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર અથવા ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર, ઇલેક્ટ્રોન માટે કુલ વીજભાર એ કેટલો થશે? તો આપણે જે જવાબ લાયા 8.3 વાળો,
બરાબર, એને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે ગુણી કાઢવાનું. કેમ કે આપણે q બરાબર n ની કિંમત કેટલી લઈએ? q બરાબર સ્મોલ n કેટલો શોધ્યા આપણે? 8.3 ગુણ્યા 10 ની 25 ઘાત, 10 ની 25 ઘાત ને ઇલેક્ટ્રોન ચાર્જ કેટલો? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. બરાબર, તો એ પ્રમાણે આ જવાબ તમે લમસમ લાવો તો 16 ચોક 64 ને 64 ના બમણા એપ્રોક્સિમેટલી 128 એટલે 12 એટલે કંઈક 3 ખરા ને પેલા 0.3 એટલે 16 તરી 48 એટલે 128 ને 48 એટલે 8 ના 8 16 ને 4 ને 2 6 ને 1 7 0.48 ઉમેરાશે એટલે 135 ની નજીક કિંમત આવશે અને એના પરથી આ જવાબ મળશે બધો લમસમ 1.3 સમથિંગ ઇન્ટુ 10⁻25 ને 19 7 ને 7 14 15 16 ને કંઈક લમસમ અહીંયા આવશે 7 જેવી ઘાત. બરાબર, આટલો વીજભાર કોના લીધે? ઇલેક્ટ્રોનનો. જો H2O તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. બરાબર, H2O તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. ગણી કાઢવાનો, કોઈ કેલ્ક્યુલેશન મિસ્ટેક્સ તો નહીં હોય, પણ 10 ની ઘાત બેલેન્સ કરવાની. મેં આ દાખલાની અંદર 250 ગ્રામ પાણી લીધું. 250 ગ્રામ પાણી માટે આપણે શું કર્યું? 250 ગ્રામ પાણીમાં કેમિસ્ટ્રીનો દાખલો છે આ, તો હું તમને હોમવર્કમાં જ આપી શકું, પણ આમાં કેવી રીતે ગણ્યો? 250 ગ્રામ પાણી માટે તો 18 ગ્રામ H2O નો એટલે 1 મોલ એટલે 18 ગ્રામ થવાનું. તો 1 મોલમાં પરમાણુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન. તો 18 ગ્રામે અણુઓની સંખ્યા આટલી, તો 250 ગ્રામમાં અણુઓની સંખ્યા કેટલી? તો આપણે અહીંયા શોધી કાઢી. બરાબર, અને એ 250 ભાગ્યા 18 ગુણ્યા 6 પોઈન્ટ સમથિંગ જે હતું એ, અને એનો જે જવાબ આવ્યો એ કુલ અણુઓની સંખ્યા થઈ. હવે એક અણુની અંદર કેટલા છે? 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન છે, તો એમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી. બરાબર, તો કેવી રીતે ગણી દીધી ડાયરેક્ટ? તો કે એક અણુમાં 10 ઇલેક્ટ્રોન H2O ના, તો આટલા 250 ગ્રામના આટલા અણુઓમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આ ગણતરી કરી દીધી. હવે એટલા ઇલેક્ટ્રોન જે છે સંખ્યા એ કેટલો વીજભાર ઉત્પન્ન કરે? તો Q બરાબર Ne જેટલો, અને એનું કેલ્ક્યુલેશન આપણે અહીંયા લઈ લીધું. બરાબર, પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ઉદાહરણ નંબર 4. તો આમાં જો બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ, બે બિંદુવત વીજભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ, એ બંનેનો આધાર વિદ્યુતભારો ભાગ્યા દળો વચ્ચેના અંતરના વર્ગ વ્યસ્ત પર છે. વિદ્યુતભારો ભાગ્યા દળો ને, પણ વિદ્યુતભારો / દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. મતલબ એવું કહેવા માંગે છે કે ન્યૂટન બળ જે છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે, કુલમ્બ બળ પણ છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. બરાબર, કુલમ્બનો નિયમ બે સ્થિત વિદ્યુતભારો માટે અને ન્યૂટનનો નિયમ બે દળવાળા પદાર્થો માટે, દળ ધરાવતા પદાર્થો માટે. આ ગુરુત્વીય નિયમ, આ કુલમ્બનો વિદ્યુતભારનો નિયમ. તો એમાં ક્વેશ્ચન નંબર સ્મોલ a જોઈએ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. પછી બીજો ક્વેશ્ચન છે બે પ્રોટોન વચ્ચે આ બળોના માનનો ગુણોત્તર પરથી તમને પ્રબળતાની સરખામણી કરો. બે ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે તમે ગુરુત્વીય બળ શોધો અને ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે તમે કુલંબીય બળ શોધો અને એમનો ગુણોત્તર લો. પણ એવી પ્રોસેસ કોના માટે કરવાની? ઇલેક્ટ્રોન પ્રોટોન માટે કરવાની પેર,
અને બે પ્રોટોન માટે બી કરવાની. અને પછી બી ક્વેશ્ચન ગણીએ આપણે. બી માં પૂછ્યું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન પ્રોટોનના પ્રવેગો શોધો. બરાબર, પ્રવેગ શોધો શોધી કાઢીશું આપણે. બરાબર, તો પહેલા આપણે સ્મોલ a જોઈએ. આમાં પેર કોણ લેવાની છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બરાબર, તો બે બળો લખવાના જ છે. બરાબર, તો ગુરુત્વીય બળ લખવા માટે માસ ઓફ ઇલેક્ટ્રોન જોઈએ અને માસ ઓફ પ્રોટોન જોઈએ. બરાબર છે. અને આ સોલ્વ કરવા માટે સરખા અંતરે રાખીશું આપણે. મતલબ કે આને આ અંતરે રાખીશું, તો કુલમના નિયમમાં પણ એ બંને વીજભારોને આ અંતરે જ રાખીશું. તો કુલમ્બ ન્યૂટન બળ લખવા માટે, ગ્રેવિટેશનલ ફોર્સ લખવા માટે કેપિટલ G into mass of electron, mass of proton upon r square. બરાબર છે. તો આ એક FG થઈ ગયું. બરાબર, ગુણોત્તર લેવાનો છે તો મને એવું લાગે છે કે ફટાફટ કોઈ આપણે વેલ્યુ મૂકી દઈએ. તો યાદ કરો કેપિટલ G ની કિંમત કેટલી આવે? 6.67. એટલે 6.7 લખીએ ગુણ્યા 10 ની -11 હતી ને. બરાબર, અને 6.7 માં 10 ની -11 me માસ ઓફ ઇલેક્ટ્રોન. જો અહીંયા આપેલું છે 9.11 ગુણ્યા 10 ની -31 ગુણ્યા માસ ઓફ પ્રોટોન 1.67 into 10⁻⁻27. બરાબર, અપોન તો શું લઈશું આપણે? r સ્ક્વેર. બરાબર, તો આ ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખીએ. અંતર નથી આપ્યું, ગુણોત્તરમાં કટ થઈ જશે. બરાબર છે. તો 6.7 અને વેલ્યુ મૂકીએ આપણે. ગુણાકાર કરીએ ફટાફટ. 6.7 ગુણ્યા 6.7 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67. બરાબર, કઈ રહી નથી જતું એવું ધ્યાનમાં રાખીને આગળ જઈએ તો આનો જવાબ આવશે 101.93. એટલે એપ્રોક્સિમેટલી 102 આવશે. ગુણ્યા 10 ની ઉપર -11 -31 અને -27. બરાબર છે, અપોન r સ્ક્વેર. તો 102 એટલે આનો નિયરલી 100 લઈ લો. બરાબર, કેમ કે 10 ની ઘાત પણ બહુ મોટી છે છેદમાં પણ, મતલબ માઇનસ છે એટલે છેદ બોલ્યો. બરાબર, તો આનો સરવાળો કરીએ બધા ઋણ મૂલ્યોનો. કેટલો થશે? 7 ને 2 9, 3 ને 2 5 ને 1 6, 10 ની -69. તો આ એક FG નું મૂલ્ય આવી ગયું. નંબર 1, પરિણામ 1. તો હવે બીજું પરિણામ કયું જોઈએ? તો કુલમ્બ બળ લાવવાનું છે. હવે કયું બળ? કુલમ્બ બળ. તો કુલમ્બ બળ માટે તો આપણે ઇલેક્ટ્રોન જોઈએ, મતલબ કે વીજભાર જોઈએ. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અને ચાર્જ ઓફ પ્રોટોન વચ્ચેનું અંતર તો r જ. તો F કુલમ્બ તે બરાબર K Q1 Q2. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વીજભાર સરખો જ છે એટલે e સ્ક્વેર લખી દો, Q1 Q2 ની કિંમત, અને અપોન r સ્ક્વેર. તો આની કેલ્ક્યુલેશનમાં આગળ વધારીએ બધી ડિટેલ. તો k ની કિંમત લખીશું 1/4π વાળી છે, પણ 10 ગુણ્યા 9 ગુણ્યા 10 ની 9 લખી દઈએ. e સ્ક્વેર તો 1.6 ગુણ્યા 10 ની -19 છે એનો આખાનો વર્ગ ભાગ્યા r સ્ક્વેર. તો અહીંયા તમે જો કે FC તે બરાબર, એટલે આને જો આ 10 ની 2 છે અને -69 છે, તો આને સુધારી દઈએ તો 1/r સ્ક્વેર ગુણ્યા 10 ની -2 પ્લસ કરીએ એટલે થશે આટલું. આને કટ કરીએ, આને નંબર 1 કહી દઈએ. બરાબર, કુલમ્બ બળ તો 1.6 નો વર્ગ 1.6 નો વર્ગ ગુણ્યા 9
તો 23.04 જેવી કિંમત આવે છે. તો અહીંયા 23 લખીશું ગુણ્યા 10⁹ તો આ ખરી જ, 19 દુના 38 પણ માઇનસ જ રહે, બરાબર. ઘાતનો ઘાત ગુણાકાર થાય, -1 નો વર્ગ ના થઈ જાય, +1 એમ, બરાબર. તો આ 23/r² અને આ થશે 10⁸ -38 અને +9 એટલે જોવો ને આમાંથી 8 જતા રહેશે, બરાબર. 30 એટલે -29 જેવા વધશે 9 9 18 પરથી. ઓકે, ડન. તો આ એફસી આવી ગયું, બરાબર છે. તો વિશેષ તો આમાં શું કરીએ, ગુણોત્તર પૂછ્યો છે. ગુણોત્તરમાં જઈએ આપણે 1 અને 2 માટે. કોનાથી કોનો ગુણોત્તર લઈએ તો હું તમને કહી દઉં કે કુલંબ બળ મોટું છે, કારણ કે આમાં 10 ની ઘાત જે માઇનસ છે ઓછી છે, એટલે એફસી અપોન એફ ગ્રેવિટેશનલ લખીએ. કુલંબ બળથી કોનો ગુણોત્તર, ગુરુત્વીય બળનો ગુણોત્તર -29 હતા અપોન r², અને પેલા ગ્રેવિટીના ઊંધા r² અપોન કેટલા હતા 10⁻⁻67 ઘાત, r² કટ, 23 ગુણ્યા 10⁻67 -29 ઘાત. તો આ રેન્જ જે આવે એ જોઈએ. તો માની લો કે મારે આને નવડો લાવો છે, તો થોડું સિસ્ટમેટિક હું લઈ લઉં કે કશો વાંધો નહીં, ચલો એવું કઈ ફિક્સ નથી, બરાબર. દિવ્યાંગ હાથ ઊંચો કરશો, બકા અત્યારે કોઈ મેસેજ જેવું મને કઈ દેખાતું નથી, સમય બગડશે, બરાબર. અલગથી પૂછી લેજો, અને પછી પૂછીશ તો એમ થશે સાહેબ ખોટું ટચ થઈ ગયું હતું, એટલે હું એમાં ડિસ્કસ નથી કરતો. 67 - 29 કરીએ, બરાબર. 5 અને 17 માંથી 9 જાય તો 8 8 16 ને 17, બરાબર. અને 5 માંથી 2 જશે તો અહીંયા 3, 10⁻38 ઘાત કેટલી આવશે 10⁻38 ઘાત, બરાબર. સારું, હું ફરીથી એકવાર ક્વેશ્ચન પર લઈ જઈશ, ચિંતા ના કરો, પાછા એ બાજુ જઈએ આપણે, ક્વેશ્ચન શું કહેવા માંગે છે તે. એટલે આ તો શું આવી રેન્જ આવી, મતલબ કે આને 2.3 કેવી હોય વેલ્યુ તો 10⁻39 ઘાત થાય, 0.2 બોલવા હોય તો 10⁻40 ઘાત થશે, બરાબર. એટલે અહીંયા જો ક્વેશ્ચન શું તો હું તમને કહી દઉં. તો ક્વેશ્ચન ની અંદર એક મિનિટ હું ખાલી મેસેજ જોઈ લઉં. એ પ્રિન્ટ મિસ્ટેક છે, +31 જે છે ને એ પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર. ઇલેક્ટ્રોન નું તો એટલું બધું વધુ નહીં હોય ડિયર, બરાબર છે. એટલે એ આપણે ખાલી માઇનસ કરવાનું. સરસ, સારું ધ્યાન આપો છો જે જોયું એને, બરાબર છે. તો એવા મેસેજ મેં જોઈ લીધા. ઇલેક્ટ્રોન નું દળ છે, ઇલેક્ટ્રોન 10⁻31 ઘાત કિલોગ્રામ એટલે તો લગભગ ગણવા જશો તો પૃથ્વીના દળ કરતા વધી ગયું, બરાબર. મતલબ પ્લસ લો તો એમ, એ માઇનસ જ છે. અને આ ગુણોત્તર પૂછ્યું, જો ઇલેક્ટ્રોન પ્રોટોન એમની વચ્ચે કયા આ બળોના માનનો ગુણોત્તર, એટલા માટે બે બળો શોધ્યા છે. કયા? ગ્રેવિટેશનલ ફોર્સ શોધ્યું અને કુલંબ ફોર્સ શોધ્યું, કુલંબ બળ શોધ્યું, અને એમનો ગુણોત્તર લીધો આપણે આ, બરાબર. તો એ ગુણોત્તરમાં તમે જોશો તો ગુણોત્તરમાં તમે જો કેટલી કિંમત આવી, 24 × 10⁻39 ઘાત 38 ઘાત, બરાબર. તો આ કંઈક લમસમ 2.3 લખો તો કેટલી કહેવાશે 10⁻39 ઘાત, એટલે મતલબ આ 10⁻39 ઘાત 2 વખત, એટલે એપ્રોક્સિમેટલી કુલંબ બળ જે છે ને એ 10⁻39 ઘાત ઘણું બળ છે, કોના કરતા? ગ્રેવિટેશનલ ફોર્સ કરતા. મેં તમને ક્લાસમાં પ્રેક્ટિકલ થી સમજાવ્યું હતું કે કુલંબ બળ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા વધુ છે. યાદ કરજો, પેલી પેન ઘસીને કાગળના ટુકડા ઉચકી બતાવ્યા હતા, અને મેં કહ્યું હતું કે કાગળના ટુકડા પર જે mg નીચેની તરફ લાગે એનો વિરોધ કરીને કુલંબ બળના લીધે આકર્ષણ પામીને ટુકડાઓ બોલપેનની સપાટી ઉપર ચોટેલા છે. એવો કંઈક પ્રયોગ મેં બતાવ્યો હતો, બહુ મોટો પ્રયોગ હતો, લગભગ 40-50 લાખનો ખર્ચો થયો એમાં, આપણે બધાએ ભેગા થઈને કાઢ્યો હતો, બરાબર, ખર્ચો. ઓકે, પછી એ આ તો હજુ એક જ ક્વેશ્ચન પૂરો થયો, એમાં એક જ ભાગ પૂરો થયો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. એમાં
બીજો બાકી છે બે પ્રોટોન વચ્ચે. તો બે પ્રોટોન વચ્ચે માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે ને, બરાબર, ક્વેશ્ચન બી માટે, બીજા નંબરના ક્વેશ્ચન માટે, બરાબર, ક્વેશ્ચન નંબર 2 માટે આ બીજા ક્વેશ્ચન માટે શું કરવાનું, આ Me ની જગ્યાએ તમે માસ ઓફ પ્રોટોન લઈ લેજો, બરાબર, અને અહીંયા તો આ જ આવશે કુલંબ બળ, તો એ જ આવશે. કેમ કે બે ઇલેક્ટ્રોનના વીજભારો સરખા, તો બે પ્રોટોનનો વીજભારનો વર્ગ જ થવાનો, એટલે આ વેલ્યુ તે જ રહેવાની, બરાબર. અહીંયા ખાલી ગ્રેવિટેશનલ ફોર્સ બદલાશે બે પ્રોટોન વચ્ચેનો, એટલે એ જે નવું આવે અહીંયા, બરાબર, બે પ્રોટોન માટે એ તમારે અલગથી ગણી કાઢવાનું, બરાબર. બે પ્રોટોન માટે જે આવશે પ્રોટોન માટે ગણો, બરાબર. તો એ ગણીને પછી આવો ગુણોત્તર લેવાનો, તો આવી કમ્પેરિઝન કહેવાય. ગુણોત્તર લઈએ તો કમ્પેર કર્યું, બરાબર છે. આ લમસમ 10⁻39 આ મોટી રેન્જ છે, એટલે આ બે ગણા કરવાની કોઈ મીનિંગ નહીં નીકળતો એમ. 10⁻39 ઘાત ગણું છે એમ કુલંબ બળ, કોના કરતા, ગ્રેવિટેશનલ ફોર્સ કરતા, બરાબર છે. 0.2 કેમ ના લખાય, મતલબ કે વાંધો ના આવે 0.2, તો 10⁻40 ઘાત લખાય અહીંયા, બરાબર. પણ અહીંયા આંકડો કેવો જોઈએ, એકમનો આંકડો જોઈએ એમ, એક વખત 10⁻39 ઘાત કે બે વખત 10⁻39 ઘાત, બરાબર છે. તો ક્વેશ્ચન અને એનો બીજો ક્વેશ્ચન લઈએ, પાર્ટ 2. પેલો તમે જાતે ગણજો, આપણે બી ગણીએ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય તો ત્યારે તેના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગો શોધો. તો અહીંયા ડિટેલ જો ને હું તમને કહી દઉં કે કેટલા દૂર રાખવાના છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને, 10⁻10 મીટર, મતલબ 1 એંગસ્ટ્રોમ જેટલા, બરાબર. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચેનું અંતર કેટલું છે, r બરાબર 10⁻10 મીટર. તો હવે શું કહેવાય જો કે આ ઇલેક્ટ્રોન જે છે અને આ પ્રોટોન, તો ઇલેક્ટ્રોનને પ્રોટોનના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો કહેવાય અને પ્રોટોનને ઇલેક્ટ્રોનના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો કહેવાય, બરાબર. સારું, તો ઇલેક્ટ્રોનનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, ઇલેક્ટ્રોનનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો આ રીતે લખાય જો, ઇલેક્ટ્રોનનું સ્મોલ r અંતરે, કેમ કે વીજભાર જ છે ને, વિદ્યુત ક્ષેત્ર, કે સાહેબ તમે વિદ્યુત ક્ષેત્ર પર કેમ આયા, તો આપણે ઇલેક્ટ્રોનના વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોન મૂકીએ તો એના ઉપર બળ લાગશે, F બરાબર QE વાળું, અને એ બળના લીધે એમાં પ્રવેગ ઉત્પન્ન થશે, એ જોઈ લઈશું. ઇલેક્ટ્રોનનું r અંતરે વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર K ઇલેક્ટ્રોન અપોન r², બરાબર. હું મૂલ્ય સ્વરૂપે જાઉં છું, એટલે કોઈ સદિશ નથી લખતો, અહીંયા છે સદિશ ભૌતિક રાશિ, કે E અપોન r², બરાબર. કે એટલે 9×10⁹, એવું તો કિંમત છેલ્લે મૂકીએ, કેમ એવું તો હું તમને ડિટેલ સમજાવું. આ ચાર્જ છે, અંતર છે, આ વિદ્યુત ક્ષેત્ર આવી ગયું કોનું, r અંતરે ઇલેક્ટ્રોનનું. આ વિદ્યુત ક્ષેત્ર આગળ અથવા વિદ્યુત ક્ષેત્રમાં પ્રોટોનને મુકતા તેના પર લાગતું બળ, જેના પર બળ લાગશે ને, જેના ઉપર બળ લાગશે એમાં જ પ્રવેગ ઉત્પન્ન થશે. એટલે આપણે અત્યારે પ્રોટોનનો પ્રવેગ શોધીશું. ફોર્સ ઓન પ્રોટોન તે બરાબર Q ઇન્ટુ E, વિદ્યુત બળનું ટોપિક થયું આ, બરાબર, વિદ્યુત ક્ષેત્રનું ટોપિક થયું. તો ચાર્જ કયો, તો પ્રોટોનનો ચાર્જ, ચાર્જ ઓફ પ્રોટોન તે તો E જ છે, બરાબર. આમાં કોઈ નિશાની નહીં મૂકીએ, અને કેપિટલ E કેટલો શોધ્યો આપણે, કે E અપોન r², અને ફોર્સ તો માસ ઓફ પ્રોટોન ઇન્ટુ એક્સેલરેશન ઓફ પ્રોટોન, તો પ્રવેગ કેટલો આવે પ્રોટોનનો, ke² અપોન માસ ઓફ પ્રોટોન ઇન્ટુ r², બરાબર. આમાં બધી ડિટેલ આપેલી છે, બધી વેલ્યુ મૂકી દેવાની. માસ ઓફ પ્રોટોન આપેલું છે, અંતર આપેલું છે 1 એંગસ્ટ્રોમ, કે ની કિંમત મૂકવાની, ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકવાનો. તો આના પરથી કેલ્ક્યુલેશન કરવાની જવાબદારી તમારી, બરાબર. તો હું ખાલી કિંમત મૂકી આપું, પછી તમને કહું કે ઇલેક્ટ્રોન માટે શું.
ઇલેક્ટ્રોન માટે આ રીતે જો એક્સેલરેશન ઓફ ઇલેક્ટ્રોન ke² માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ r², બરાબર. તો તમે એવું હોય ને તો ke²/r² આટલું કેલ્ક્યુલેશન અલગથી કરી શકો. હવે તમે જો કે મેં ઇલેક્ટ્રોન માટે હું ડાયરેક્ટ કેમ લખ્યું, તો આનાથી ઊંધું વિચારાય કે પ્રોટોનના r જેટલા અંતરે જે વિદ્યુત ક્ષેત્ર હોય એમાં ઇલેક્ટ્રોનને મૂકેલો કહેવાય, બરાબર છે. તો દળના આધારે બંનેમાં અલગ અલગ પ્રવેગ હશે. કોનામાં પ્રવેગ વધારે ઉત્પન્ન થાય? તમે જો અહીંયા ટોપિકમાં પ્રવેગ ચલે છે 1/m, મતલબ કે બાકીનો ભાગ અચળ છે ને બંનેમાં. તો જેનું દળ ઓછું એમાં પ્રવેગ વધારે. તો કોનું દળ ઓછું હોય? ઇલેક્ટ્રોનનું, બરાબર. ઇલેક્ટ્રોનનું દળ લમસમ 2000 ગણું ઓછું હોય. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને પ્રોટોન કરતા વધુ મળશે. આ બે સૂત્રો પરથી ગણી કાઢવાનો તમારે, બરાબર. એટલે આ બંને વચ્ચે આકર્ષણ થાય તો ઇલેક્ટ્રોન છે ને કરતો ઝડપથી દોડે, કેમ કે એના પ્રવેગ વધારે હોય, અને ઇલેક્ટ્રોન એની કમ્પેરમાં ઓછા વેગથી દોડશે. ઇલેક્ટ્રોનમાં પ્રવેગ વધુ હોય, બરાબર. એટલે એ આકર્ષણથી એકબીજા તરફ ઝડપથી ઇલેક્ટ્રોન ઝડપથી દોડે, બરાબર છે. તો એ રીતે આ ક્વેશ્ચન આપણે પૂરો કરી શકીએ, બરાબર. તો ગણી કાઢજો દાખલો. પછી એમાં તો એ પ્રવેગ જ શોધવાના છે. પ્રવેગ શોધો તો પ્રવેગ બંને અલગ મળશે. માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન આપેલા છે, બરાબર. તમારે એવું હોય તો લમસમ વેલ્યુ માસ ઓફ ઇલેક્ટ્રોન યાદ રાખો તમે કેટલી? 9.1 × 10⁻31 કિલોગ્રામ, બરાબર. તો પ્રોટોનનું દળ છે ને એ એપ્રોક્સિમેટલી આમ 1800 ગણું માસ ઓફ ઇલેક્ટ્રોન હોય. બસ ફટાફટ કેલ્ક્યુલેશનમાં આગળ વધાશે. સહેજ ખોટું ના, જવાબ એપ્રોક્સિમેશન નહીં આવે, પરફેક્ટ આવશે. પણ આ 1800 ની જગ્યાએ લગભગ 1756 કે 1768 એવો આંકડો છે. એટલે પ્રોટોન જે છે ને એ 1800 ગણો દળીય છે ઇલેક્ટ્રોન કરતા. તો આ તો 1.4 જે ક્વેશ્ચન છે ને એ એક નાનો ક્વેશ્ચન નથી 11 સાયન્સ ની જેમ. આની અંદર આ કેટલા ક્વેશ્ચન થયા? 1, 2 અને ઇલેક્ટ્રોન પ્રોટોન માટે બી ની અંદર બી 2 દાખલા થયા. એટલે ટોટલ 4 દાખલા ગણ્યા હતા. 1.4 માં 4 ગણ્યા, બરાબર. અને હોઈ શકે કે ગણતરીમાં ઉતાવળમાં તમે મિસ્ટેક બી કરો, હું પણ કરું, 10 ની ઘાત અલગ લખાઈ જાય. એટલા માટે જ શાંતિથી અહીંયા જોવાનું છે કે કોઈ મિસ્ટેક ના થાય. સારું, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેં ડિટેલ આપી દીધી, અહીંયા ખાલી વેલ્યુ મૂકીને તમારે ગણી કાઢવાનું. ટાઈમ મળશે તો ગણી કાઢીશું, પણ મને ખબર છે ટાઈમ નથી મળવાનો, એટલા માટે જ મેં એવું કીધું હોય. તો આપણે હવે આ ક્વેશ્ચન ગણીએ. ઉદાહરણ નંબર 1.5. ધાતુના વિદ્યુતભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો બી A ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય. આનાથી થતું A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે, બરાબર. થતું A નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. એમાં લખ્યું છે કે દાખલા તરીકે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત પડદા પર આવર્તન સ્થાનાંતર માપીને, મતલબ આ એક બેલેસ્ટિક ગેલ્વેનોમીટર નો પ્રયોગ હોય છે. એ બેલેસ્ટિક ગેલ્વેનોમીટર થી આ નોંધણી કરેલી હોય અંતરની અપાકર્ષણની. પ્રેક્ટિકલ સેટઅપ છે. કેપિટલ A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુતભારિત ગોળાઓ સાથે આકૃતિ 1.7 માં 1.7 B માં દર્શાવ્યા મુજબ લાવવામાં મુજબ સ્પર્શ કરવામાં આવે છે, બરાબર. B ની અંદર સ્પર્શ છે, બરાબર. હવે C અને D ને દૂર કરીને દેવાના. દૂર કરીને તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર કરી દેવાનું, પાછું A અને B વચ્ચેનું. તો કુલમ્બના નિયમના આધારે એનું અપાકર્ષણનું કેટલું હશે મૂલ્ય, બરાબર. બળ શોધવાનું છે. ઓકે, હવે ક્વેશ્ચન તો જે છે એમાં તમે જોશો તો આપણને કંઈક
આ પહેલેથી એ જે છે ને ધન વીજભારિત આપેલું એવું લાગે છે, તો કંઈક અપાકર્ષણ થતું હશે એવું લાગે છે ને, બરાબર. તો પહેલા શું લખેલું છે, એ ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર, આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે, બરાબર. એ અને બી ગોળાઓને અનુક્રમે કઈ સમાન વીજભારો જેવું કંઈક કીધેલું છે. ક્વેશ્ચનમાં થોડી ડિટેલ અધૂરી છે, કેમ કે આના પરનો જો અપાકર્ષણ થાય તો આના પરનો પહેલાથી વીજભાર કેટલો અને આના પરનો વીજભાર કેટલો, બરાબર. આમાં ચાર દેખાય છે, 1 2 3 ને 4 પ્રોટોન દેખાય છે, આમાં 2 પ્રોટોન દેખાય છે. તો હું તમને લમસમ લઈ આપું અહીંયા કે પ્રારંભમાં એવું ગણીએ, આ એ જે ગોળો રહ્યો ને એના ઉપર પ્લસ ક્યુ વીજભાર લઈએ, જો એની નજીક, મતલબ આકૃતિ સ્મોલ એ તમને શીખવાડી દઉં, આ રીતે કેલ્ક્યુલેશન કરાય. 10 સેન્ટીમીટર અંતર, 10 સેન્ટીમીટર અંતરે બી ગોળો, એને અવાહક આપણે કોઈ ગ્લવ્સ થી પકડેલા છે, એનો બી વીજભાર ક્યુ સરખો જ લઈએ, આપણે એક બળની સરખામણી જ કરીએ, બરાબર. જે રેન્જ આવે પર્સન્ટેજ ની સરખી જ આવે, કેમ કે મને આકૃતિમાં કોઈ ઠેકાણા નહીં લાગતા કેટલો વીજભાર લીધો છે પ્રમાણે, એટલે આ ક્યુ અને આ ક્યુ લઈએ, બરાબર છે. તો આ બે વચ્ચે અપાકર્ષણ જે થાય, અપાકર્ષણનું બળનું મૂલ્ય કેટલું આ આકૃતિમાં, તો કે Q1 Q2 એટલે Q સ્ક્વેર અપોન R સ્ક્વેર, બરાબર. R સ્ક્વેર કેટલો છે 10 છે, બરાબર. R કેટલો છે 10, ભલે સેન્ટીમીટર રહ્યો, ગુણોત્તર જ લેવાનો છે, સરખામણી જ કરવાની છે. તો સરખામણી કઈ રીતે થશે હું તમને કહી દઉં. હવે પછી શું કર્યું કે આ બંનેને સ્વતંત્ર રીતે C અને D સમાન ગોળાઓ સાથે ટચ કરેલા છે. આ A ની સાથે આ એક C ગોળો ટચમાં લાયેલા છે, એના જેવો જ સમાન. તો શું થાય, તો આમ તો આકૃતિમાં દેખાય છે અહીંયા ચાર વીજભાર છે, અહીંયા 2 વીજભાર છે. ચલો એવી રીતે જઈશું, અહીંયા 4Q લઈએ અને અહીંયા 2Q લઈએ, કેમ કે આકૃતિમાં બેલેન્સિંગ દેખાય છે મને, 4 ના 2 થઈ ગયા, 2 ના 1 1 થઈ ગયા, બરાબર. તો અહીંયા શું આવશે જવાબ, 4Q into 2Q, તે બરાબર પહેલા કેટલો આવશે, પહેલાનું બળ મતલબ કે Q સ્ક્વેર અપોન R સ્ક્વેર ને 4 દુના 8, બરાબર છે. એવી રીતે દેખાય છે, તો લખી દીધો. R ની કિંમત કહેશો તમે કેમ નથી મૂકતા, તો ગુણોત્તરમાં આપણે કટ કરીશું, એટલે એકમમાં ફેરવવાની કે મગજમારી ના રહે. હવે એને એના જેવા જ C ગોળા સાથે સંપર્કમાં લાવો, તો સમાન ગોળા સંપર્કમાં આવે તો સમાન વીજભારનું વિતરણ થઈ જાય, મતલબ કે એક ગોળા પર વીજભાર છે બીજા ગોળા પર નથી, તો સરવાળો થઈને અડધો અડધો વીજભાર વહેંચાઈ જાય. C ઉપર તો વીજભાર હતો જ નહીં, બરાબર. અને એ ઉપર 4 હતા વીજભાર, તો આના ઉપર 2Q રહેશે અને આના ઉપર 2Q રહેશે સંપર્કમાં લાવ્યા પછી. અને બીજો જે ગોળો રહ્યો B, એને D સાથે સંપર્કમાં લાવવાનો છે, એના જેવો જ. તો આમાં જે 2 હતા એની જગ્યાએ પ્લસ Q ને પ્લસ Q એક એક વેચાઈ જશે, સમાન વેચાઈ જાય. B અને D પર રહેલા કુલ વીજભારોનો પહેલા નિશાની સહિત સરવાળો થાય, વધે એનો અડધો અડધો વેચાઈ જાય. પણ D ઉપર તો કોઈ વીજભાર હતો જ નહીં, એટલે 2Q plus 0 એટલે ટોટલ 2Q ભાગ્યા 2 એટલે QQ જેટલું બંને ઉપર વહેંચાઈ જાય. હવે C અને D ને દૂર કરવાની વાત કરેલી છે, અને A અને B ને કેટલે મૂકવાનું છે, પાંચ સેન્ટીમીટર રાખવાનું છે, બરાબર. B ને એની નજીક, એટલે હવે આને દૂર કરશો એટલે નવો વીજભાર જે રહ્યો, એટલે હવે નવો જે ગોળો રહ્યો એ, એટલે એ ગોળા પર વીજભાર કેટલો વધશે 2Q, અંતર કેટલું, તો R બરાબર 10 છે, તો અહીંયા 5 રાખવાનું છે, બરાબર. 5 સેન્ટીમીટર છે, તો અહીંયા R ડેશ કેટલો લખાશે, R/2, નવું અંતર એટલે R ડેશ નામ આપ્યું, અને આ છે Q વીજભાર. તો હવે અહીંયા નવું બળ F ડેશ કેટલું, F ડેશ, તો K Q1 એટલે 2Q into Q upon R/2 નો સ્ક્વેર. સેન્ટીમીટર છે
એ બંનેમાં ઉડી જશે, કટ થઈ જશે આ સૂત્રમાં ને એમાં, એટલા માટે કઈ મીટરમાં હું નથી ફેરવતો. રેન્જ જે છે કટ થઈ જશે સેન્ટીમીટરની. તો અહીંયા આવશે છેદનો છેદ ઉપર r²/4, 4 ઉપર જશે 4 અને પેલા 2 આયરા બરાબર, અને અહીંયા આવશે કે q²/r², r² થાય ને તો f' ની કિંમત કેટલી આવી? 4 દુના 8 ગુણ્યા કે q²/r². તો f' ની કિંમત અને પહેલા સંપર્કમાં લાયા પહેલા f ની કિંમત જો a ને b વચ્ચે બરાબર. તો 1 અને 2 પરથી શું કહી શકાય? પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી નવું બળ જે મળે એ જૂના બળ જેટલું જ મળે, f' બરાબર f થાય. એટલે અંતર બદલ્યું છે, જો સંપર્કમાં લાવીને. તો એક પ્રોસેસ છે કે કેવી રીતે બળ તમે ડીલ કરી શકો, કુલમ બળ બરાબર. તો આકૃતિ પ્રમાણે આપણે ક્વેશ્ચન ક્લિયર કરેલો છે, f' બરાબર f થાય. મેં શું કર્યું છે, આકૃતિને ફોલો કર્યું છે એટલે ક્વેશ્ચન આ રીતે છે. બાકીની ડિટેલ બુકમાં જે હોય, આ 4 + q છે તો મેં 4q લખી દીધા, આ +2 વીજભાર છે મેં 2q લખી દીધા. બાકીની ડિટેલ આગળ સંપર્કમાં લાવે એ પ્રમાણે છે બરાબર. આવી રહી. અને છેલ્લે આ કેટલા સેન્ટીમીટરે ગોઠવ્યા? 5 સેન્ટીમીટરે. આ 10 સેન્ટીમીટર. આ r લઈ લીધો તો આ કેટલો ગણાશે? r/2. તો આ ટાઈપના બી ઘણા બધા કોમ્પિટિટિવ લેવલે ક્વેશ્ચન આવે છે બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, હવે આ ક્વેશ્ચન તો છે ને સમય લેશે જ, અત્યારે પૂરો નહીં થાય. સરસ રીતે સમજાવવામાં આવે છે આને. મેં લગભગ કોઈ ક્લાસમાં ચલાવેલો છે. ચિંતા ના કરતા જો ચાલી ગયો હોય તો, કેમ કે અહીંયા આપણે પહેલેથી જ બધું લાઇનસર, લાઇન ટુ લાઇન વ્યવસ્થિત આપણે ગણીએ છીએ બરાબર. તો અહીંયા જો એક રિવિઝન પેટે ફટાફટ કહી દઉં જેટલા બી ક્વેશ્ચન થયા. બરાબર. તો આ એક થિયરીમાં લઈ લીધો તો આપણે ટોપિક કે ધાતુના ગોળાને સ્પર્શ કર્યા વિના બરાબર, એટલે વિદ્યુતભારનું પ્રેરણ છે આ. એટલે આ તો ઉદાહરણ એક થિયરી સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ વિદ્યુતભારનું પ્રેરણ સમજાવો કોઈ ઉદાહરણ લઈને. તો ઉદાહરણ લઈને આપણે દાખલો આખો ગણી કાઢ્યો. શબ્દોમાં લખવાનું કે આમ અવાહક સ્ટેન્ડ પર મૂકેલો છે, એની બાજુમાં સ્પર્શ કર્યા વિના એક ઋણ વિદ્યુત ભારિત કાચનો સળિયો લાવતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વીજભારો પ્રેરિત થાય છે ગોળા પર. પછી કે આકૃતિ C નું લખવાનું. 4 આકૃતિઓ માટે 4 સ્ટેપ્સ કે 5 સ્ટેપ માટે ડોટ લીટી લખો એટલે તમારી 2 કે 3 માર્ક્સ જે થિયરી પૂછાતી હોય ક્લિયર થાય બરાબર. આકૃતિ સાથે નિયમોને ધ્યાન રાખવાનું કે જો આ કાચનો સળિયો ગોળાને ટચ હશે તો ટોપિક ખોટો ગણાય બરાબર, પ્રેરણ ના કહેવાય. પછી ઉદાહરણ નંબર 2, તો આ તો એક કેમિસ્ટ્રીના આધારે ક્વેશ્ચન છે. આમાં ફિઝિક્સ તો ખાલી છેલ્લે q બરાબર ne છે. તો q બરાબર ne માં શોધવાનું શું છે તમારે? તો q બરાબર ne માં એ લોકો તો આમ તો ખાલી શું પૂછ્યું છે કે સોરી આ નહીં, પેલો ક્વેશ્ચન છે આ તો સિમ્પલ છે, આ તો સરસ છે. q બરાબર ne પ્રમાણે સમય શોધવાનો છે કે દર સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હોય. તો આ જે બીજી બોડી રહી એના પર 1 કુલમ વીજભાર થવા કેટલો સમય લાગે બરાબર. તો એનો સમય તો આ તમે કલાકમાં મેં ફેરવ્યો હતો બરાબર. તો આ જે જવાબ કલાકમાં આવે બરાબર. એકમ અહીંયા લખવું હોય તો લખવું હોય તો નહીં પણ લખવો જ પડે. આટલા કલાક h